સર્વે ભાઈઓને વિનંતી, ખાસ બહેનોનો વાતો નહીં કરતા, મોબાઈલ બંધ રાખજો. માતાજી રામાપી જગદાદાની થોડો જરૂર ઇજ્જત કરજો. દીકરીઓ કોઈ વાતો નહીં કરતા. આપણે 1-1.5 કલાક જે રામાપીના આશીર્વાદ, માતાના આશીર્વાદથી આપણે બધા ભેગા થયા છીએ, જેને હુકમ હશે આવ્યા છે, તો થોડી શાંતિ જાળવજો. ભાઈઓને વિનંતી, તમારા મોબાઈલમાં નીચે માથું ન જવું જોઈએ. ખાસ ત્યાં ધ્યાન રાખજો કે રામાપી દર વર્ષે બોલાવે છે આપણને, આપણે આવીએ છીએ. આજે હું નસીબે તમારા આશીર્વાદથી આજે આવ્યો છું. ગુરુવારના ડૉક્ટર ગયો અર્જન 4 દિવસ દાખલ હતો, પણ તમારા બધાના બહેનોના દીકરાઓના આશીર્વાદથી હું આજે આવ્યો છું. તો તમે શાંતિ જાળવજો. બહેનોને ખાસ વિનંતી છે, આજુબાજુ તમે કોઈ વાતો નહીં કરતા આપસમાં, નહીં તો ત્યાંથી આવી રીતે ઊભો કરીશ. ખાસ મારી વિનંતી, જે આપણી એક મર્યાદા છે, શાંતિભાઈ કેનિયાની રામદેવ મિત્ર મંત્ર ઓલનેમ, એ જે ઇજ્જત છે એ ઇજ્જત તમે જરૂર રાખજો. ખાસ મારી વિનંતી, એટલું તમારે જણાવું છું. બસ. ધણી બાવાના પરમ ભક્ત શ્રી રમેશભાઈ સોની અને એમનો મંડળ અને ભાઈંદરથી પધારેલ પુષ્પાબેન, એ પણ રામદેવ પીર મિત્ર મંડળ, એ સૌનું અમે રામદેવ પીર મિત્ર મંડળ ઓરલેમ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે જે આજે જે ભક્તિ કરી રહ્યા છીએ ને, એની શરૂઆત ક્યારથી થઈ છે ખબર છે? 1979 1997માં એની શરૂઆત થઈ છે. મહાસુદ બીજના રામદેવ પીરનો પાઠ મંડાય, બપોરે 2 થી 4 ભજન અને સાંજના 7 વાગે આરતી અને રાતના બેઠક લેવામાં આવતી 1997માં. અને એની શરૂઆત કોણે કરેલી? માવજીભાઈ અને શાંતિભાઈએ. 79 બોલીએ ને, 1979 માવજીભાઈ અને શાંતિભાઈએ એની શરૂઆત કરેલી. અને 20/8/1982 પહેલી સ્થાપના ભાદરવા સુદ બીજ અને શુક્રવારના થઈ. પહેલી સ્થાપના 1982માં 20 તારીખે 20 ઓગસ્ટે 1982માં પહેલી સ્થાપના ભાદરવા સુદ બીજ અને શુક્રવારે થઈ. રામાપીરની અખંડ જ્યોત રણુજાથી લઈ આવવામાં આવતી અને 1982માં મંદિર બનાવ્યું. 1982માં મંદિર બનાવ્યું. પહેલી પાલખી માવજીભાઈના ઘરેથી નીકળી 1983ની સાલમાં. 1983ની સાલમાં પહેલી પાલખી માવજીભાઈના ઘરેથી નીકળી. આજે રામદેવ પીરની પેઢી, અને એને કેટલા વર્ષ થયા ખબર છે? 47 વર્ષ થયા છે. 19 વર્ષ સુધી જાહેર પેઢી કરી હતી. 12,000 માણસ ત્યારે જમતા હતા. ત્યારે 12,000 માણસ જમેલા એ પેઢીમાં, અને 101 બેડાથી સામૈયા થયા હતા. એ ત્યારની વાત છે. તમે વિચારો, એક પેઢીમાં 12,000 માણસ ત્યારના ટાઈમમાં જમ્યા હતા. અને 1985ની સાલમાં અબુ ચાચા આવ્યા અને સાથે અખ્તરે મઝિયા પણ પધાર્યા. આખું એ જૂનું મંદિર જે હતું એ 1995માં મહાશિવરાત્રિના દિવસે અખંડ અને અખંડ બહાર આવ્યું. અને એ મંદિરની સ્થાપના ફરીથી નવા મંદિરની એ શરૂઆત થઈ, એની સ્થાપના થઈ. અને 2001ની સાલમાં 64 માતાજી અને 64 જોગણીનું હવન કરાવાયું. 2001ની સાલમાં ભાદરવા સુદ સાતમ મંગળવાર 2003 કુળદેવી સચ્ચામાની સ્થાપના થઈ. અખંડ જ્યોત સચ્ચામાની ઓશિયાજીથી લઈ આવવામાં આવી હતી. 1985માં અબુ મિયાં ચાચાનું પ્રાગટ્ય થયું. ત્યારથી આજ દિવસ સુધી સમય એટલે કે વક્ત શું કામ કરે છે તે ખૂબ જ સરસ રીતે સમજાયું. આજે બધાને ખબર છે સમય શું છે. અને એની આજે તમે જોયું ને શાંતિભાઈ, કેટલા એક વિનય અને વિવેકમાં એ કહે છે કે તમે બધા બેસો અને પીરની ભક્તિ કરો, રામાપીરની ભક્તિ કરો, જગદાદાની ભક્તિ કરો, સચ્ચામાની ભક્તિ કરો.
કારણ કે એ સમયના બહુ જ પાબંદી છે. અને રામદેવ પીર મિત્ર મંડળમાં 1982થી આ જ દિવસ સુધી ઘણા કાર્યકર્તાઓ તન મન અને ધનથી જોડાયા છે અને બાબા રામદેવ પીરની ભક્તિ રાત દિવસ જોયા વગર કરી છે. કાર્યકર્તાઓ સાથે બધા ભક્તોનો પણ એટલો જ સાથ અને સહકાર છે. એકવાર તો એ મંડળ માટે, રામદેવ પીર મિત્ર મંડળ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે શાંતિલાલ ભાઈએ કીધું કે એક હાકલ કરું ને તો 35 જણા હાજર હોય અહીંયા, એવું કામ કરી રહ્યા છે આ મંડળ, રામદેવ પીર મિત્ર મંડળ. જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. અને બધાનો, જેટલા પણ ભક્તો છે બધાનો આવો જ અને આવો જ સાથ સહકાર એમને મળી રહ્યો છે. શાંતિભાઈ કેનિયાની સળંગ 252 જાત્રા અખંડ થઈ છે. 252 વખત તેઓ રામાપીરની જાત્રાએ ગયા છે. એમાં ક્યારે પણ કોઈ વિઘ્ન નથી આવ્યું એમને. અને દર મહિને જાય. તમે વિચારો, ક્યાંક ને ક્યાંક તો કંઈક આવે કે આપણે ન જઈ શકીએ, પણ 252 યાત્રાઓ સુધી સળંગ જાત્રાઓ એમણે કરી છે. અને એક પણ જાત્રા એમની ત્યારે વિઘ્ન કોઈ આવ્યું નથી અને અખંડ 252 જાત્રા થઈ છે. ખરેખર જય હો રામાપીર, જય હો. અને હવે ખાસ એટલું કહીશ કે ફાળો જેમને પણ લખાવવો હોય તો આજે લખાવી શકો છો. અને લકી ડ્રો બધાય નંબર લઈ લેજો. ખાસ જેમણે ન લીધા હોય તો લકી ડ્રો નંબર લઈ લેજો. કારણ કે આ એક જ પેઢી એવી છે કે જ્યાં લકી ડ્રોથી નંબર કાઢવામાં આવે છે અને પછી આરતીનો લાભ મળે છે. બરાબર, આરતી અને થાળનો લાભ પણ એટલે છે ને. અહીંયા કેવું છે ખબર છે, તમે 11 રૂપિયા આપો કે 11,000 આપો કે 11 લાખ આપો, પણ બધાના નંબરથી વારો આવે છે. એટલે લકી ડ્રો જ કાઢીએ છીએ. એવી આ સરસ મજાની પેઢીની વ્યવસ્થા છે. અને હવે આપણે જખદાદાની પણ આજે આપણે ભક્તિ કરવાની છે. તો ચાલો જગદાદાની ભક્તિમાં હવે આપણે આગળ વધીએ. સરસ મજાની ભક્તિ પ્રતિકે કરાવી, પ્રતિક બારોટે. તો હવે જખદાદાનું નામ લઈએ. વિનોદભાઈ છાડવા, ચેમ્બુર રામાપીર મિત્ર મંડળ અહીંયા પધાર્યા છે. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પધારો પધારો વિનોદભાઈ, પધારો. બોલો બોલો જખ બહુ તેરા દેવ કી. જખ દાદાનો ગોડલો આવે. જખ દાદાનો ગોડલો આવે. એ ગોડલે ગોગર મળે ડોકે નવલા ખોસે. દાદાનો ગોડલો આવે. એ ગોડલે
सुनावो कबड़ पे तबड़ किताब लिया रे सुना हे भक्तों नी संगाते मारा जगदेव आवे तारे लो हे भक्तों नी संगाते मारा जगदेव आवे तारे लो हे धोड़ा धोड़ा गोड़ लिया रे बतावो थोड़ा रे थोड़ा गोड़ लिया रे बतावो ए हो ए नीला पीड़ा का गड़िया रे छपावो लीला रे पीड़ा आहा लीला पीड़ा का गड़िया रे छपावो ए नारे बनावो मारा जखना दाना बाबटा रे लो ए नारे बनावो मारा जख देवना बाबटा रे लो ए थोड़ा थोड़ा गोड़ लिया रे बतावो थोड़ा रे थोड़ा गोड़ लिया रे बतावो थोड़े रे गोड़ लिए मारा जख देव आवता रे लो ए थोड़े रे गोड़ लिए मारा जख देव आवता रे लो ए थोड़ा गोड़ लिया रे बतावो थोड़ा गोड़ लिया रे बतावो ककड़ बट के खान बनाया ककड़ लगावा पान ककड़ बट के खान बनाया ककड़ लगावा पान हलो ने पा जके क्या हल्लो हली ने पा मतो न मायो हलो ने पा जके क्या हल्लो ने पा मतो न मायो हलो ने पा जके क्या हल्लो हली ने पा मतो न मायो माता पर जा खान बड़ा जा नमकाए तागान माता पर जा खान बड़ा जा नमकाए तागान हलो ने पा जखे गया हल्लो हली ने पा मथो न मायो हलो ने पा जखे गया हल्लो हली ने पा मथो न मायो हलो ने पा जखे गया हल्लो हली ने पा मथो न मायो हली ने पा मथो न मायो जखे ते पा मथो न मायो जखे ते पा मथो न मायो बोलो बोलो जखबो तेरा देव की अकड़ी मां पांजी वेती जनेता मां अने बई पांजी कुलदेवी मां आज असांजा वीमड़ा मां ते वठाई दिलीप भाई आजी जनेता मां चवाजे जको वीमड़ा मां तकड़ी मां केड़ी वे मां तोसे हले असांजो शाह मां तोसे हले असांजो शाह अने मां तोसे मिले सुख जो वाह मां तोसे हले असांजो शाह मां तोसे मिले सुख जो वाह मां तू धोतार अने तू मिठो अमृत पा मां तू धोतार अने तू मिठो अमृत पा मां ज पुत्र के जय खा पुत्र खा मां ज पुत्र के जय खा पुत्र खा अने मां ज मलम लगाए ने भरे डेगा
माँ ज मलम लगाए ने भरे डे गा, माँ ज पुत्र के वखाणे ने चे वाह पुत्र वाह। माँ ज पुत्र के वखाणे ने चे वाह पुत्र वाह, माँ ज पुत्र के भाग देने चे हाँ पुत्र हाँ। माँ के मड़े पुत्र सरखावे था, माँ ज पुत्र के भाग देने चे हाँ पुत्र हाँ। अने त्रेज कवि चेता के माँ उ माँ ब्या मड़े वगड़े जावा, माँ उ माँ ब्या मड़े वगड़े जावा। एवी माँ આજે આપણી સચ્ચા માં આપણી સામે બિરાજમાન છે। તો ચાલો ફરી પાછા માની ભક્તિ તરફ આગળ વધીએ। ऊंचा है भवन, ऊंचा मंदिर, ऊंची है शान मैया तेरी। चरणों में झुके बादल भी तेरे, पर्वत पे लगे शैया तेरी। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, तेरी माँ के बराबर कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब ना होगा तेरा आंचल, नैना मेरे होगे जल थल, जाएंगे कहाँ फिर मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याण, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी। સર અહીંયાથી જ અવાજ આવી રહ્યો છે, ક્યારનો અવાજ પણ આવે છે અને નાચી પણ રહ્યા છે આટલું જોરદાર। ખરેખર ખાલી માતાજી એમની સામે જોવાના છે એવું કઈ છે, એવું કઈ છે, એવું કઈ છે? હા હવે જોઈએ આપણે મનોજભાઈનું એક કે નામ થોડુંક માન રાખજો એમનું। મનોજભાઈ પાછળથી નાચવાના છે, એમને ખૂબ નચાવવાના છે મનોજભાઈને, પણ અત્યારે ફિલહાલ એમનો અવાજ બરાબર છે। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी। हजी पण मनोजभाई આગળથી અવાજ આવે છે, પાછળથી નથી આવતો। પાછળથી થોડો અવાજ થઈ જાય કે ન થાય? સર પાછળ આવું, બે જ લાઈન ગાવાની છે સાહેબ તમારે, ફક્ત બે। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी सच्चा के बराबर कोई।
शुरुआत से। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। अच्छा, અહીંયાથી હવે એક એવું ગીત છે, બધાની તાળીઓ સાથે હું શરૂઆત કરવાઈશ, મને ખાલી સુર આપજો, સફેદ પાટ પહેરી ના। સાચી જોતો વાલી માતા તેરી જય જયકાર। હું તમને કહી દઉં, અહીંયા અમારા ખાસ જેમનાથી મેં શરૂઆત કરી છે મારી સંગીતની, એવા અમારા કેતનભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ છે, કેતન કાઢેકર માટે। કેમ કે મારી શરૂઆત થઈ હતી લગભગ આજથી 25 વર્ષ પહેલાં, 25 યર્સ બેક, હું જ્યારે કોલેજમાં હતો ત્યારે, અને કોલેજમાં એમને મને ચાન્સ આપેલો સરસ મજાનો ગીત માટે, તો થેન્ક યુ કેતનભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર। સાચી જોતો વાલી માતા તેરી જય જયકાર, જય જયકાર, જય જયકાર। તાળીઓ તાળીઓ। જય હો મૈયા, જય હો મારી બહેનોમાં પણ। तूने मुझे बुलाया शेरा वालिए, मैं आया शेरा वालिए। ओ तूने मुझे बुलाया सच्चा मातरे, मैं आया सच्चा मातरे। ओ सच्चा मातरे, हाँ मेरी मातरे, ओ सच्चा मातरे। तूने मुझे बुलाया सच्चा मातरे, मैं आया सच्चा मातरे। ओ तूने मुझे बुलाया मेरी मातरे, मैं आया मेरी मातरे। सारा जग है एक बंजारा, सारा जग है एक बंजारा। सबके मंजिल तेरा द्वारा, ऊंचे पर्वत लंबा रास्ता, ऊंचे पर्वत लंबा रास्ता, ऊंचे पर्वत लंबा रास्ता, पर मैं रह ना पाया सच्चा मातरे। तूने मुझे
तूने मुझे बुलाया मेरी बात रे, मैं आया सच्चा मान तेरे। ओ तूने मुझे बुलाया मेरी बात रे, मैं आया अरे मैं आया मेरी बात रे। प्रेम से बोलो શું વાત છે, એકદમ અચાનક જ આવ્યો ને અચાનક તમે પણ આવ્યા સામે, બાઉન્સ થયા ભાઈ તમે તો બધા. જય માતા, જય સચ્ચામાં, બધા જય સચ્ચામાં. વિપુલભાઈ, મનોજભાઈ ટીમ, સર આપનું નામ સર, તમે બહુ મસ્ત છો, તમને મને એક પપ્પી આપવાનું મન થાય છે. નહીં 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 એવું નહીં, આવી જાઓ, ફોટો પાડવાનું મન થાય છે, આવી જાઓ. ખરેખર કોણા છે આ કોણા છે? આના છે, આના આ કોણા? મારા ગામના બાપ રે, છે. એમના બી ગાલ આટલા સરસ ગોળ મટોર, તો જો તો જો. અરે બાપ રે, ફોટો પડાવજો મારી સાથે, ફોટો પડાવજો જરા એકવાર. ખરેખર સરસ દેખાય છે તમારી સાથે, એટલે એકલામાં સારું નહીં દેખાવ. અરે પ્રેમ સે બોલો, અરે સારે બોલો, અરે આગે બોલો, અરે દાएं बोलो, अरे बाएं बोलो, अरे पीछे वालो, अरे नीचे वालो, ये स्टेज वालो, अरे सारे कलाकारों, अरे जय माता दी, जय सच्चा मां, 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 मेरी मां सच्चा मां, सच्चा मां, जय 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 ભાઈ અમારા ઝાકીરભાઈ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. તબલા તોડ વગાડે છે અને હું એ જેમની બાજુમાં બેઠો છું એટલે મને ખબર પડે છે કેવું વગાડે છે. હલો, આપણે જે 18 તારીખે જાન્યુઆરીએ જે આપણે એક શામ પીરો કે નામનું જે અહીંયા આપણે પ્રોગ્રામ રાખ્યું હતું, જે આપણા ગાવાવાળા છે કેતનભાઈ કેતરી, કેતન કાટીકર અને આખી ટીમ ખાલી એક બાપાના કહેવાથી કે ભાઈ પેઢીમાં પધારજો, તો આજે સૌથી પહેલાં તો એમને કોઈ પ્રોગ્રામ લીધો જ નથી. અને આજે સવારના હૈદરાબાદથી આવેલા છે, હૈદરાબાદ પ્રોગ્રામ કરીને અહીંયા આવ્યા છે. અમે લોકો જ્યારે અમારું પ્રોગ્રામ થયું બીજા દિવસ એ લોકો બધા મંદિરે આવ્યા હતા શંકર ગલીમાં, અને બાપાએ એટલું જ કીધું છે પેઢી છે તમે પધારજો કરીને. ને હકીકત આજે કેતનભાઈ અને આપણી વર્ષાબેન, અમૃત, સુમન અને આપણો સુરજભાઈ અને કિશોરભાઈ એકચ્યુઅલી આવ્યા હતા. એમને 2 ગીત ગાવા હતા, જે એને મંદિરમાં બેઠા બેઠા ગુરુ ઉપર અને મા ઉપર જે એમને શબ્દ લખ્યા હતા. હવે એમને ખબર નહીં ક્યારનો ગોતી રહ્યો છો, નીકળી ગયા લાગે છે. તો હું ખાલી હવે એક આપણે માને યાદ કર્યા છે, તો મા ઉપર ખાલી એક આપણે અમૃતને કહું છું, 1-2 શબ્દ આપણે સાંભળીએ. અને પહેલાં તમે બધા અહીંયા આવો. સાથે સાથે મુંબઈથી પધારેલા સૌ માનવતા મહેમાનો, અમદાવાદથી પધારેલા ચિંતનભાઈ મણિયાર અને જે ફોટોગ્રાફરની ટીમ છે જય ધરોડની, એ આખી ટીમ, તેમજ જામનગરથી પધારેલા ડૉક્ટર મારુ અને બિનીત શાહ, સ્પેશિયલ કચ્છથી પધારેલા પ્રવીણભાઈ વીરા, તેમજ અત્યારે હૈદરાબાદનું નામ લીધું તો હૈદરાબાદથી પધારેલા સૌ માનવતા મહેમાનો માટે પણ તાળીઓ થઈ જાય. हेलो चेक चेक हल वैसे तो आज सिर्फ हम
दर्शन करने के लिए आए हुए हैं और जहाँ रिपुल भाई हों वहाँ मुझे नहीं लगता है कि और किसी सिंगर की ज़रूरत पड़ेगी। एक बार जोरदार तालियां रिपुल भाई के लिए होनी चाहिए यार, सीरियसली सीरियसली। और हाँ, आज इन लोगों से पहली मुलाकात हो रही है और वहाँ बैठकर हम लोग वही कह रहे थे कि सोनाली गड्ढा जी एंड प्रतीक भाई एक बार तालियां होनी चाहिए यार। फोक आवाज़ किसे कहते हैं वो आज आप लोगों ने सुन लिया होगा। और टीम की तो बात ही अलग है। हमारे ज़कीर भाई मुंबई के वन ऑफ द मोस्ट फेमस ढोल प्लेयर में से एक हैं ये, और इनके साथ परफॉर्म करना ही एक सौभाग्य की बात होती है। वो आज आप लोगों के सामने परफॉर्म कर रहे हैं और हमारे पीछे जो बैकअप में है, जिसे हम हमारे बैकअप बोन कहते हैं, वो पीछे एक बार जोरदार तालियां उनके लिए भी होनी चाहिए। तो आजकल एक गाना काफ़ी ट्रेंडिंग है। चलिए मनोज भाई की फरमाइश पे उस गाने को आप सभी के सामने पेश करते हैं। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રઢો છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતો, महाहितवाणी दयाली जे मातो। अब ये गाने को क्यों ना हम सब मिलकर पार्टिसिपेट करें, है कि नहीं? चलिए 1 2 3 4। હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડો છેક તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, महाहितवाणी दयाली जे मातो। हे भगवत तो भजीने सौ भव सागर तड़िया, अन नाम रे जपीने परमेश्वर पण मळिया। भगवत तो भजीने सौ भव सागर तरिया, नाम रे जपीने परमेश्वर पण मळिया। हे तारे खोडले खेलवा हूँ मुक्ति न मांगू, तारा थी करे दूर ए विभक्ति न मांगू, तारे खोडले खेलवा हूँ मुक्ति न मांगू, तारा थी करे दूर ए विभक्ति न मांगू। सुकामा सुवाड़े भिने पोढ़ी पोते, पीड़ा पामु पंडित जे स्वाद तोते, मने सुख मात कठो कौन खातू, महाहितवाणी दयाली जे मातो। सुकामा सुवाड़े भिने पोढ़ी पोते, पीड़ा पामु पंडित जे स्वाद तोते, मने सुख माटे कटो कौन खातु, महाहितवाणी
दयाली जे मातु महाहितवाली दयाली जे मातु महाहितवाली दयाली जे मातु। અમૃતભાઈ ઘણીવાર આપણા પ્રોગ્રામમાં આવી ગયા છે. આપણે અહીંયા સચ્ચામાની પેઢી સચ્ચામાને ભોજન કરી આવે છે, સચ્ચામાને આપણે સાડી ધરાવે છે, સચ્ચામાને હીરાનો આપણે હાર ધરાવે છે, બધું કરીએ છીએ. આ ભાવમાં આપણે કરીએ છીએ, એનું પુણ્ય કેવો ભાવમાં મળશે અમને નથી ખબર. જે મારી ઘરમાં જે અમારી ઘરમાં મા છે બાપ છે, અગર તમે એને સાડી પહેરાવી દીધો, એને દાગીનો આપી દીધો, એને જમાડી દીધો, તો તમને ચોક્કસ આ જ ભાવમાં તમને એનો ફળ મળશે. એટલે ખાસ કરીને જેના ઘરમાં વડીલ છે, હું બે હાથ જોડીને કહું છું કે બહુ સારી રીતે પંપાળજો. 90 પછી 85 પછી એમની બુદ્ધિ થોડીક ઓછી થતી જાય છે, તે એમને ઇગ્નોર નહીં કરો. જેમ બચ્ચાને આપણે જ્યારે વાલ કરે છે ને, એમ મા બાપને બધાને વાલ કરશો ને, 100% 101% લખાઈ ગયું કે ભાઈ આનો બેડો પાર. આખી પેઢી ભગવાન એ તો છે જ, અને એનું પુણ્ય એના કર્મ ક્યારે અમને લાભ મળશે એ ખબર નથી. પહેલો ભાવ, બીજો, ત્રીજો, ચોથો. પણ જરૂરથી અગર આ જન્મમાં જેના ઘરે બી વડીલ છે એને તમે ખૂબ સેવા કરો. હજી એક નાનકડું ગીત માનું કરી. હા, પાછળ વર્ષમાં આપણે એક જ વાર ફાળો લઈએ છીએ. આ બાજુના કોર્નરમાં જ્યાં બેનર લાગેલું છે ત્યાં મનુભાઈ અને રસિકભાઈ બેઠા છે. જે પણ યથાશક્તિ ફાળો લખાવો. ફક્ત વર્ષમાં એક જ વાર ફાળો લેવામાં આવે છે. અને થોડાક સમય પહેલાં પધારેલ ડોંબીવલી મિત્ર મંડળનું પણ અમે અહીં રામદેવ પીર મિત્ર મંડળ ઓર્લેન્ડ તરફથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. जग से हारा नहीं मैं, खुद से हारा हूँ मां। एक दिन चमकूंगा लेकिन तेरा सितारा हूँ माई रे माई रे, तेरे बिन मैं तो अधूरा रहा माई रे मुझसे रूठे मेरी परछाई तेरा ख्याल माई तेरी चुनरिया लहराए झीना झीना रे उड़ा गुलाल माई तेरी चुनरी थैंक यू। हल हल जीना 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 रे ओड़ा गुलाल माई तेरी चोनरिया लहराए। हाथ सबके हाथ ऊपर हो तो मजा आएगा, और हाथ ऊपर हो और तालियां। जीना 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 रे ओड़ा गुलाल माई तेरी चोनरिया
जब मुझ पे है उठा सवार, माई तेरी चुनरिया लहराए, झीना झीना रे उड़ा गुलाल, माई तेरी चुनरिया लहराए। ધન્યવાદ કેતનભાઈ. શાંતિ બાપાને માન આપીને તમે આજે તમારો અમૂલ્ય સમય જે અમારા સાથે વિતાવ્યું છે, આજે તમારા પ્રોગ્રામ હોય ન હોય મને નથી ખબર, કારણ તમારું આ લાસ્ટ મારા ખ્યાલથી નવેમ્બર 15થી લઈ અને આજ સુધી લગભગ 42 પ્રોગ્રામ થયા છે. આઈ થિંક હૈદરાબાદ, કોચીન, ગુજરાત અને આખી ટીમ અમારી હમણાં લાસ્ટ 4 દિવસ પહેલાં વ્હાઇટ બેન્ડ હતું આખું મારું, 13 જણાની આખી ટીમ હતી. અને સેલ્યુટ છે એક અવાજ પર આપણા સાથે. ઓલા દિવસ 18 તારીખે 5.5 કલાક એ લોકોએ ગાતું, 5.5 કલાક. 5 વાગે સ્ટાર્ટ કર્યું ને 10:30 વાગે પૂર્ણ કર્યું. તમે આવો દર્શન કરો બધી સાથે મળીને અને બાપા આગળ એક ફોટો કાઢો પાછો. આકાશમાંથી પધારેલ આ સૌ સિતારાઓનું ફરી એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત. બાપાના એક બોલ ઉપર બધા આજે પોતાના કામ ધંધા છોડીને આવી ગયા છે, એના માટે આપ સૌને અમારા તરફથી સેલ્યુટ છે. જે ભાગ્યશાળી હોય ને એ જ અહીંયા આવી શકે છે. આજે ખરેખર મને પણ જે મોકો મળ્યો છે અહીંયા, વિપુલભાઈ ખાસ તમારો આભાર, કારણ કે અહીંયા આવીને ભક્તિ કરવી ને એ પણ એક લાભો છે, દરેકના નસીબમાં નથી હોતું એ. અને આજે એ ભક્તિ કરવાનો મોકો અમને મળ્યો તે બદલ રામદેવ પીર મિત્ર મંડળને ખાસ આભાર હૃદયથી માનું છું. આપણે કોઈ પણ મંદિરમાં જઈએ ને ત્યારે કંઈક ને કંઈક માંગતા હોઈએ છીએ. તમે જોજો, તમે જશો હાથ જોડશો, મનમાં કંઈક પણ માંગવાનું મન થશે. કંઈક ને કંઈક માંગતા હોઈએ છીએ, કારણ કે માંગવું એ આપણો સ્વભાવ છે અને આપવું એ માનો સ્વભાવ છે. માંગવું એ આપણો સ્વભાવ છે અને આપવું એ માનો સ્વભાવ છે. એક એ છે જે ગણ્યા વગર આપે છે, એક એ માં છે જે ગણ્યા વગર આપે છે, અને એક આપણે છીએ જેનું નામ પણ આપણે ગણીને લઈએ છીએ. હે માં, હું માંગુ તું આપે અને તેથી જ તું મને ગમે તો એ મારો સ્વાર્થ કહેવાય. હે માં, હું માંગુ તું આપે અને તો જ તું મને ગમે તો એ મારો સ્વાર્થ કહેવાય. પણ હે માં, હું માંગુ તું ન આપે અને છતાં તું મને ગમે તો એ મારો પ્રેમ કહેવાય, મારી ભક્તિ કહેવાય. भक्ति करो तो ऐसी करो जो माँ को रिझावे, भक्ति करो तो ऐसी करो जो माँ को रिझावे. अरे तू क्या जावे माँ से मिलने, माँ खुद तुझे मिलने यहाँ आवे. एवी भक्ति આપણે આજે કરવાની છે. તો ફરી પાછા આપણે રામાપીરની ભક્તિ કરીએ અને સંધ્યાનો ટાઈમ હોય અને આપણે ભોલેનાથને પણ જરૂરથી યાદ કરીએ. તો પ્રતિક બારોટને કહીશ કે આપણે ભોલેનાથને યાદ કરીએ, કારણ કે જગદાદાનું પણ એક એ સ્વરૂપ છે, અને તો એવા ભોલેનાથને આપણે યાદ કરીએ. ऊंचे ऊंचे और मंदिर तेरे भोलेनाथ भोलेनाथ, ऊंचा है तेरा धाम, भोले बाबा जय हो. हम करते हैं तुम्हें प्रणाम. ये भोलानाथ ने याद करवे थी. ओ नगर में जो गिराया
नगर में जोगी आया तेरा के अलग जगाया अजब है तेरी माया वेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोले 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 भोलेनाथ 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 गली में जोगी आया के जाके आला जगाया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोले 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 भोलेनाथ भोलेनाथ हर 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 महादेव ऐसे शंभु है भोलेनाथ बापू तू करुणा का सागर है और तू है भाग्य विधाता तेरे दर पे जो कोई आता खाली हाथ न जाता तू करुणा का सागर है और तू है भाग्य विधाता तेरे दर पे जो कोई आता खाली हाथ न जाता रमता रे जोगी 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 रमता रे जोगी राया के आगे अलग जगाया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जय 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 शंभू भारत हर 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 महादेव 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 ना चाहिए तेरे दौलत दुनिया और न कंचन माया अपने शाम का दर्शन करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने शाम का दर्शन करा दे मैं दर्शन को आया रब तारे जोगी आया के आगे अलग जगाया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम तेरा जोगीरा 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 अरे जोगी रे जोगी देखो गोरे गाँव में जोगी आया अरे रमता देखो रमता रमता जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जय शक्ति के नो शांत जटा मर गंग बह दिन रात मरूना डूबा बम 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 तमरो बम 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 शक्ति के नो सांझ नामर गंग बह दिन रात मरूना डूबा संगला नाग बरो दिवस तेरा कुराने बरो दिवस
નમસ્તે રાજપુરાને પ્રાણ નમસ્તે कार्के गणित सुनमा शैल सूख सम विशाल जटा धूप चंद्र पात रंग बीट रंग पास विमल नीर काजय ऐलो चढ़ते लाल लाल चंदन की गोरी बात मुकुम सिंदूर लाल भागटे बरसात ऐ मुंडन की कंठ माल की चंदन नाय कुटाल कुड़ कुटाल रुद्र माल हर दिन नाचे नाचे तो डम 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 रूपाद नाद में दुसर सुसा शंकर मारा दिला तानो ना दे मारो ओलो मारा दिया तानो ना दे नपन गैन शीश मार दी बन हर चंद्र बात काय गंग जट्टा मान रुद्र माल ना दे दी नेत्र लाल सर्प कांड भुज सा आसमान के रंग लाल रंग रूप राधे तादिनाक तादिनाक दिनकन 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 तादिनाक तादिनाक दिनकर दीना दीना पादे मधुर सितार सरस्वती कर साले डम 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 रूपाद नाद ने दुसर सुरा शंकर मारा दिला तांडव नाचे ओणो मारा दिला तांडव नाचे शंकर मारा दिला तांडव हो हा 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 भावे भावे आय जगदादा हे नाचे गणेशा ने नाच हनुमान नाचे नाचे गणेशा ने नाचे हनुमान पार्वती ना प्राणनाथ थोड़ा भगवान नगण आगड़ भागे डमरो नाचे सदा शिव आ गए भैरव ये भांग केरा रोटला ने कतूरा नु साग भांग केरा रोटला ने कतूरा नु साग फिर से मैया पार्वती ने जाने कोनो नाथ अगड़ वागे डमरो नाचे सदा शिव आ गए भैरव वागे डमरो नाचे सदा शिव आ गए भैरव पार्वती पते हर हर महादेव हेलो બધા બેસી જાઓ એકદમ શાંતિ હવે બધાએ બેસી જવા નમ્ર વિનંતી જે પણ ઊભા છો બધા જ બેસી જજો જેમને જ્યાં જગ્યા મળે ત્યાં પણ એક પણ વ્યક્તિ હવે ઊભેલું ન દેખાવું જોઈએ પાછળ પણ જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જજો અહીં આપણા સિસ્ટમ પ્રમાણે લકી નંબરથી બધી આરતીઓ થાય છે લકી નંબર કોને નથી મળ્યા
એ હાથ ઊંચો કરે. મળી ગયા છે બધાને? હવે સૌ પ્રથમ ડૉક્ટર મારુને વિનંતી કરીશ જરા કંઈ આવી જાય. 2 જ મિનિટમાં કંઈક જેટલું બને એટલું શોર્ટ અને સ્વીટ બોલવા વિનંતી. ડૉક્ટર અશોકભાઈ મારુ સ્પેશિયલ જામનગરથી આવ્યા છે અને બાપાના અભી તો હમ જવાન હે, બરાબર છે. બાપા પણ જવાન છે આપણા 82 વર્ષમાં. બોલો રામા પીર જય. ચેતનભાઈ, તમે મને આજે 2 શબ્દ કહેવા માટેનું આમંત્રણ આપ્યું તે બદલ તમને ધન્યવાદ. અને ફક્ત 2 મિનિટમાં જ હું પૂરું કરીશ કારણ કે ટાઈમની પાબંદી છે. સૌ પ્રથમ આ જે પેઢી 47 વર્ષ થઈ ગયા અને મારા નસીબ છે કે હું છેલ્લા 25 વર્ષથી બધી પેઢીઓ એટેન્ડ કરી છે. ખરેખર આ મારા આપણે બધા એને શાંતિ બાપા કહીએ છીએ પણ અમારા તો ભગવાન છે. મેં ઘણા 38 વર્ષથી મારો એમની સાથે સંબંધ છે. જ્યારે હું મારા પોતાના પ્રોબ્લેમ માટે ગયો હતો, મને આ કોડ થયો, એક ભાઈએ કીધું કે કોડિયાના કોડ પૂરે એ રામા પીર. તો હું ગયો અને શું એટ્રેક્શન થયું કે દિવસો દિવસ જેમ ને જેમ એમની સાથે મળતો ગયો એમ વધારે ને વધારે મને પરચા મળતા ગયા. અને આજે એવી પરિસ્થિતિ છે, ભલે હું જામનગર છું પણ સવારે 10 વાગે એમનો ફોન ના આવે કે મેં ફોન ના કર્યો 365 દિવસમાંથી એક બી દિવસ એવો નથી થયો. અને એ જ મોટી વાત છે. આજે અહીં પધારેલ પુષ્પાબેન છે, ભાઈંદરથી આવ્યા છે, વિનોદભાઈ ચાડવા છે, ચેમ્બુરથી આવ્યા છે, ધણી બાબા રમેશભાઈ છે, અને ડોંબીવલીવાળો મિત્ર મંડળ, રામાપીર મિત્ર મંડળ. તો આ બધું બાપાએ જે કમાવ્યું છે એ અવિસ્મરણીય છે. અને એમણે અમને બધાને એટલા બધા પરચા આપ્યા છે કે તમે ખાલી કહી દો કે સાહેબ આ પ્રોબ્લેમ છે, જ્યાં થઈ જશે, પછી તમારે ભરોસો મૂકવાનો છે. બાપાએ કીધું છે એટલે થઈ જવાનું છે. પછી બાપા હજી 4 દિવસ થયા પણ હજી કાંઈ લાગતું નથી. અરે ભાઈ, તમારામાં એવી ધીરજ હોવી જોઈએ. બાપાએ કીધું તો થવાનું છે, એની કોઈ જ, હું કહું છું 100% સાચી વાત છે. અને આવા મારા તો ઠીક છે પણ બીજા બધા ભક્તોના બી અનુભવ છે કે એમને બધાને બાપાએ તાર્યા છે. હા, પણ તમે એમને કહો કે હું સટ્ટો રમું છું, બાપા કહે આજથી બંધ, તો ઠીક છે બંધ. પછી થોડા દિવસ પાછો સટ્ટો રમવાનું ચાલુ કરે અને પછી પાછા આવીને કે બાપા હવે શું? બાપા કે હું શું કરી શકું, હું કાંઈ ભગવાન નથી. એટલે જે એમના બોલ જેમણે બી પાળ્યા છે એ કોઈ દિવસ દુઃખી થયો નથી. આ મને વધારે બોલતા આવડતું નથી. બાપા અમારા ગુરુ છે, બાપા અમારા ભગવાન છે, અને એમના બોલ અમે ઉથાપતા નથી. અને એમને જે બોલ આપ્યો હોય અમે એ પ્રમાણે ચાલીએ છીએ ને આજે અમે બહુ સુખી છીએ. એમના બોલથી જ મેં એમને કહ્યું, બાપા આ તો હવે અંગત વાત કરું છું, બાપા મારે ફેક્ટરી નાખવી છે, કે નાખી દે. એને ખબર નહોતી, મને ખબર નહોતી ફેક્ટરી કેટલી નખાય, એ નાખી દીધી. પછી
નાખતા નાખતા ખબર પડી 3 કરોડ રૂપિયા ઓછા પડે છે, ગામમાંથી લેવા પડે છે. તો બાપાને કહ્યું કે બાપા 3 લઈ લે. આજે એમના પ્રતાપે હું 3000 કરોડની પાર્ટી થઈ ગઈ આમના પર. એમણે તો જોયું એ નહોતું કાંઈ નહીં, કે એમને વિશ્વાસ હતો તું આગળ વધીશ. એટલે કહેવાનો મતલબ છે કે એમના ઉપર તમે ભરોસો રાખી દો, બધું તમારું થઈ જશે. ચાલો બીજું બાપા કાંઈ બીજું કહેવું છે? કોઈને વઢવું છે? તમારા બદલે હું વઢી લઉં. ખરેખર અમે લોકો એક ભગવાનની જેમ માની, એ મારો ભગવાન, હું એનો ભગવાન. ખરેખર. અને એને કંકુનો તિલક નહીં કરું, એનો હું જે ધૂપ એનો તિલક કરું છું વર્ષોથી. અને અત્યારે એમના બાબુ આવ્યો હતો ગયા ફેરી અખ્તરે મજીયામાં, તે બી મને ખાલી એટલું કે બાપા તમે બધા આગળ શું કામ મારી પેરી કરી નાખો ને. હું કહું એ નહીં બને, મારે તો નાનો 100 રૂપિયા લખાવશે એનો બી ભાગ આવી જશે. એ મારું એક નિયમ છે મારું. એટલે કોઈની પેરી એકાદની નહીં થાય. કારણ અને આ લોકો 7 આપે છે અને આપતા રહે રામાપીના હુકમથી, આપણે પેરી કરતા રહીએ. ખૂબ ખૂબ. અને જ્યારે બી મારે દવાની જરૂર પડે, રિપોર્ટ આવે એટલે પહેલાં એમને મોકલું કે બરાબર છે, આ ગોળી ખાઈ લેજો, આ કરજો. બસ ખૂબ ખૂબ ધન્યવાદ. રમેશભાઈ. આભાર અશોકભાઈ. રમેશભાઈને વિનંતી, ધણી બાવાના પરમ ભક્ત રમેશભાઈ સોની, ટૂંકમાં આપનું વ્યક્તિત્વ આપશો એવી આશા. સમર્યા સાથ દેનાર રણુયાના રાજા રામદેવ પીર બાબા, સચ્ચા માતાજી, અબુ ચાચા, યક્ષ બહુતેરા, આપ સૌના ચરણોમાં અમારા સૌના કોટી કોટી વંદન હોજો. આદરણીય વડીલ પૂજ્ય શ્રી શાંતિલાલભાઈ, અમારા માતૃશ્રી, આપને પણ અમારા વંદન. અને અમૃત માર્ગના આપ સૌ યાત્રિકો, આ સુંદર મજાની 47મી પહડીમાં પધારવાનો આપણા બધાને સૌભાગ્ય પ્રાપ્ત થયું. ખરેખર આપણે ભાગ્યશાળી છે. હું એ સમજું છું કે જ્યાં સુધી આ અદાલતનો હુકમ નથી આવતો ત્યાં સુધી આ પેઢીમાં કોઈ પહોંચી શકતું નથી. આ અદાલતનો હુકમ થયો અને આપણે સૌ હાજર રહ્યા અને સુંદર મજાની ભક્તિ માણી રહ્યા છીએ. એનો ખરેખર હૃદયથી આનંદ છે. આ તબક્કે મને ખાસ કહેવું છે, શાંતિભાઈનો સ્વભાવ ઘણા બધાને લાગશે કે બહુ કડક છે, પરંતુ કડક નથી. શિસ્તના હિમાયતી છે, શ્રીફળ જેવા છે. નારિયેલ બહારથી કડક હોય પણ અંદરથી પોચું અને સ્વાદિષ્ટ હોય છે. ખરેખર એમના હૃદયના ભાવ શિસ્ત માટે છે. ખરેખર મને પણ ગમે છે કે હંમેશા શિસ્તના હિમાયતી છે. ક્યારેક કડક થઈને વાત કરે પણ દિલમાં પ્રેમ અને લાગણી જ હોય છે. અને મને ખરેખર આનંદ એ માટે થાય છે, શાંતિભાઈના સ્વયંસેવક નહીં, આ બધા વીર સૈનિકો છે. રિયલી આપના ચરણોમાં મારું માથું ઝૂકે છે. જે આપ શિસ્તથી આ બધું બનાવવું, આ બધું ઊભું કરવું, ઇટ ઇઝ નોટ સો ઇઝી. ખરેખર આપની મહેનત, બાપાનો તો ખાલી હુકમ. અને આપ સૌ મેં જ્યારે પણ જોયું છે, ખડે પગે તમે તૈયાર હો છો. ખરેખર આપને પણ અમારા સૌના વંદન છે. આપ સૌ સૈનિકોને અમારા વંદન છે. હા, વધુ કાંઈ ન કહીશ પણ એટલું તો ચોક્કસ કહીશ, દર વખતે હું પેઢીમાં આવું છું, સાહેબનું આમંત્રણ હોય છે. જ્યારે અહીંયા આવું છું ને આંખો બંધ કરીને વિચાર કરું છું, ત્યારે મારા ખરા હૃદયથી આપની સાથે વાત કરું છું. મેં શાંતિભાઈ કેન્યામાં રામદેવ પીર બાબાના દર્શન કર્યા છે. બહુ દિલથી કહું છું. બહુ જ મારા હૃદયના ને લગભગ જીવનમાં એક નિયમ રાખ્યો છે, બને ત્યાં સુધી ખોટું નહીં બોલવું. અને દર વખતે સાહેબનો અને અમારા બહેનનો ફોન આવે, પેઢીમાં આવવાનું છે, બસ તમારો હુકમ અમને શિરોમાન્ય છે.
કારણ કે એમનો ઓર્ડર એ અમારા માટે શિરોમાન્ય છે. મારા વડીલ છે, પરંતુ તેનાથી વિશેષ જેમના ઉપર બાબાની કૃપા હોય પછી એમના હુકમને ક્યારે પણ અવગણી ન શકાય. તો ખરેખર વધુ કાંઈ નથી કહેતો, કહેવા માટે તો ઘણું બધું છે, પરંતુ ઘડિયાળના કાંટા દોડી રહ્યા છે અને આ બધા આપને બધાને જોઈને હૈયામાં આનંદ આનંદ થાય છે. અને એમના ભાવ એટલા સરસ છે ને કે બસ બધાને ભક્તિ કરાવી. અને હું એમને માટે, શાંતિભાઈ માટે એટલું જ કહીશ, ઘણા બધા પેઢી કરાવે છે. દે વોન્ટ ક્રાઉડ. પેઢીમાં કેટલા થયા? 2200 નહીં, અહીં 2200 નથી જોઈતા. ક્રીમ 500 હશે ને એમાંથી વધારે મજા છે. અને ધીસ ઇઝ ઓલ ક્રીમ ક્રાઉડ. આ બધા ક્રીમ છે, ક્રીમ. આપ બધા ક્રીમમાં ગણતરી થાવ છો અને ખરેખર એ મોટી વાત છે. જ્યારે 1 કલાક પહેલાં કહેવામાં આવ્યું ચોવિયાર માટે કોઈને જવું હોય તો કદાચ 2-5 જણા ગયા હશે ચોવિયાર કરતાં, બાકી કોઈ ઊભા થઈને જવા તૈયાર ન હતા, કારણ કે આપણે બધા ભક્તિમાં લીન હતા. એટલે નહીં તો મેં જોયું છે, ઘણી વખત જોયું છે, ઘણી પેઢીમાં જોયું છે. સવારની પેઢી હોય 11:30 પોણા 12 આવે, અડધો કલાક બેસે, આરતી થાય ને ભાગો. આપણામાં હોય છે પહેલાં વિટોબા નંતર પોટોબા, પણ ઘણી વખત મેં જોયું છે પહેલાં પોટોબા કરીને પછી વિટોબા માટે જાય છે. પરંતુ અહીં નથી. અહીં તો બધાને એક પ્રેમ છે, સ્વાર્થ છે, ભક્તિનો રસ છે કે શાંતિભાઈ આશીર્વાદ આપશે. બાબા રામદેવ પીર ખાલી આપણી તરફ નજર કરશે તો પણ કાર્ય થઈ જશે. એમના એ 12 બીજના ધણી છે, જે ધારે એ કરી શકે. અને અહીં આવ્યા છો, મારે તમને એટલું પણ કહેવું છે, કોઈને પૂછવાની જરૂર નથી, કોઈ સવાલ પૂછવાની જરૂર. દિલથી એમને પ્રાર્થના કરો, હે રામદેવ પીર બાબા, આ મારો સવાલ છે, આ મારી તકલીફ છે, આ મારા દીકરાના લગ્ન નથી થતા, મારા નાણાં અટકી ગયા છે, પતિ પત્નીના ઝઘડા બેડરૂમમાં, બહાર એકદમ ચકાચક લાગે, દીકરો અને મા બાપના ઝઘડા, નોકરીમાં બરકત નહીં ને નાણાં અટકી ગયા તો બધાનો કોમન ક્વેશ્ચન છે. આ બધી તમારી ફરિયાદો આ અદાલતમાં આપો. આ અદાલત તમારું સાંભળશે અને સમય આવતા તમારા કાર્યો થઈ જશે. બસ વધુ કંઈ નથી કહેતો, પરંતુ આ તબક્કે એટલું જ કહીશ કે અમારી બા, મારા બેન, આ શિવ અને પાર્વતીની જોડી, આ હરિશ્ચંદ્ર અને તારામતીની જોડી અને રામ અને સીતાની જોડી હંમેશા અખંડ રહે, એમને તંદુરસ્તી ભર્યું દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાઓ એવા આપણા સૌના હૃદયના ભાવ છે. બસ આ જ રીતે પરમાત્મા આપને આશીર્વાદ આપે, તમે ખૂબ જ તંદુરસ્ત રહો, જેથી કરીને અમે તમારી સાથે ભક્તિ કરી શકીએ. બસ વધુ કંઈ નથી કહેતો. મારાથી જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાઈ ગયું હોય, મારી વાણીમાં ઉચાટ આવી ગયો હોય તો મિચ્છામી દુક્કડમ કહી અને મારી વાણીને વિરામ આપું છું. જય જિનેન્દ્ર, જય રામાપીર અને જય શ્રી ધણી બાવા. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. લકી નંબર માટે બધા તૈયાર થઈ જજો. સૌથી પ્રથમ થાળ હોય છે, એ થાળના લકી નંબર માટે હું વિનંતી કરીશ ડૉક્ટર મારુને એક નંબર કાઢે. ઉમંગ ક્યાં ગયો? અહીંયા આવી જજો. એના પછી એક ચિંતનભાઈ મણિયાર અને હૈદરાબાદવાળા નિખિલભાઈ, એ પણ તૈયાર રહેજો. નંબર આવી ગયો છે 207 નંબર 207, નંબર 207, 207. તાળીઓ, જે તાળીઓ વધારે વગાડશે, અહીંયા તો હજુ ઘણા નંબર 1 જ છે. હજુ તો કેટલી જાત્રા કરી છે જયેશભાઈ? રણુજાની 121 જાત્રા થઈ છે એમની સળંગ, 121. આમ ફરી જજો. ચિંતનભાઈ મણિયાર,
જ્યારે હા ઓનીએ પૂછ્યા નંબર ફક્ત 2 આંકડાનો નંબર છે. નંબર 70 નંબર 70 નંબર. આપ ફાળો ના લખાવ્યો તો ત્યાં લખાવજો. રસિકભાઈ હાથ ઊંચો કર્યો છે ત્યાંથી. 70 નંબર એમનો છે. અહીંયા તમારું ઇનામ લઈ લો અત્યારે. થાળ માટે પછી આવજો. એના પછી નિખિલભાઈને વિનંતી કરીશ એક નંબર કાઢે. અહીં ફરેવાનો ફોટો ફોટેલા કરે. સૌથી પહેલો નંબર આવેલો 207. એમાં ફક્ત 3 ઉમેરજો. 210 નંબર. ચિંતનભાઈ અમદાવાદ. જેમ ડૉક્ટર સાહેબ છે તેમાં ચિંતનભાઈ બિલ્ડર છે, એનો બી ફૂલ ઓફર છે કે દર વર્ષે મારી પેઢી કરો. હું ના પાડું છું. જો આવા વ્યક્તિઓ રામાપીને મોકલાય છે, પણ આપણે બધાને ચાન્સ આપીએ છીએ. ઋષભ, વાહ. આજે તો ઋષભ દેવની શું હોય છે પાલીતાણામાં? 6 ગૌ જાત્રા. વાહ ઋષભ દેવ, વાહ, આભાર. એના પછી હવે આરતીના લકી નંબર. આરતીના લકી નંબરમાં આ વખતે આપણને જેના વગર નથી ચાલતું એ વસ્તુ આપવામાં આવે છે. બોલો. મોબાઈલ. ઇનામ આપવા માટે, ઇનામ કાઢવા માટે હું વિનંતી કરીશ હેમલભાઈ ગાલાને. હેમલ ગાલા અહીં આવી જાય. એના પછી હેમંત ગોગરી આવી જાય અને ભરતભાઈ સાવલા આવી જાય. હેમલભાઈ ગાલા ખાસ થાણાથી પધાર્યા છે. પહેલા છે સચ્ચા માનો. $166. 166. 166. એમણે સૌથી વધારે તાળીઓ વગાડેલી. બારઈ મહાજન છે, વાહ. એમને મોબાઈલ ઓપ્પોનો A6X. હેમંતભાઈ એક નંબર કાઢજો એમાંથી. તમારો કા મારો આવે એવું કંઈ કરો ને. 167 નંબર બરાબર જરા ગલાવો. વાહ ભાઈ વાહ. રામાપીરના પરમ ભગત, એના માટે પણ તાળીઓ થઈ જાય. કેળો લાગ્યા તો સારો લાગ્યા તો મોબાઈલ આપે તો આય ના કડો તા બ્યો. હવે જક દાદાની આરતી માટે એનો ઇનામ ઘડિયાળ છે. ભરતભાઈ સાવદાને વિનંતી. નંબર બધા જોઈ રાખજો પોતપોતાના. હવે નંબર પણ મસ્ત છે. 3 4 5. 3 4 5. એના મમ્મી અહીંથી કહેતા હતા મારો છે.
વાહ વક્ત. બે કેવા જોડીતા એન્જો એ જો છોકરા સાંભળો જે વાત છે આ ટીમ એમ નથી બનતી. અત્યારે એ લોકોને શીખવાડું છું. આ બંને નાના છે, કપડાં સીવડાવ્યા વખત ભક્તિ કરો, એમ કરતાં કરતાં આગળ વધશે. આજે જે બધા છોકરા છે ને બધા જૂના છે, 25, 30, 35 વર્ષના. ક્યારે કે આ લોકોને આવો સંસ્કાર મળે ને આવી ભક્તિ કરે તો આ લોકોને ઇનામ લાગે. અને આ ભક્તિ ખરેખર આમાં કરશે ને આગળ એ ભક્તિ કરવાના છે. કલ્પેશભાઈ વોરા આવી જજો. કલ્પેશભાઈ વોરા. જોગેશ્વરી છગનભાઈ પણ આવી જજો. છગનભાઈ. એમાં ઇનામમાં છે લકી નંબરના 2 ઇનામ છે. હા, ટોટલ 4 ઇનામ છે. હવે નંબર છે 2, 3, 6, 236. 236. વાહ ભાઈ વાહ. તાળીઓ વગાડશો તો જ ઇનામ મળવાના છે, બાકી નહીં મળે કોઈને. તાળીઓ વગાડવાથી 2 કામ થાય, ખબર છે? શું થાય છે? ઉર્જા આવે છે. અમારી ઉર્જા તો અમદાવાદમાં બેઠી છે. વાહ, છગનભાઈના મોઢા પર સ્માઇલ જુઓ કેવું છે અત્યારે. એમના પછી નરેન્દ્રભાઈ ગાલા પણ અહીં આવી જાય. મહેશ શેઠિયા આવ્યા છે. મહેશભાઈ શેઠિયા. અત્યારે જે નંબર આવેલો હોય એમાં પાછો એ જ નંબર, એમાં +2 જ ઉમેરવાના છે. 3, 4, 7. 3, 4, 7. અહીંયા બધું ઓપન જ છે. આપણે નરેન્દ્રભાઈ આજો. ડોંબીવલી વાળા ચંદુભાઈ આવી જાય. એના પછી પરેશભાઈ ગાલા પણ અહીં આવી જાય. પરેશભાઈ ગાલા. ફક્ત ઇનામ જ છે અત્યારે. ના, હા, ઇનામ જ છે. નંબર છે 220. 220. 220. 220 વાળા ગયા? તમને કહીને ગયા છે? ચાલો બીજો એક. ઈ ચાલુ હોય. ઈ ચાલુ હોય. 2 digit. 73. 73. વાહ. એ દર વખતે હાથ ઊંચો કરે, મારો નંબર કેમ નથી આવે? આજે લાગી ગયો નંબર એમનો. હા, 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 ही बाकी है. ચંદુભાઈ. ચંદુભાઈ એક નંબર કાઢજો. પરેશભાઈ. હા, એના પછી દામજીભાઈ આવી જાય. દામજી ભેણિયા. એક મિનિટ સોરી.
વિનોદભાઈ છાડવા આવી જાય. ચંદુભાઈએ જે નંબર કાઢ્યો છે 117 નંબર 117 117 117 એક વાર 117 બે વાર. કહીને ગયા છે 117 વાળા? અહીંયા કોઈને કહીને ગયા છે? ચાલો 117 કેન્સલ થાય છે, સોરી. એકસો ને 90 190 190 લો બાપાના ભાણેજા છે. બસ એમના માટે સ્લો તારી વગાડો, મોટી ઉંમરના છે ને એટલે વાંધો નહીં. તાળી ધીરે ધીરે વગાડશો તો એ પણ ધીરે ધીરે આવશે. મુચનભાઈ જોગીભાઈ થોડું હાલે હે મામા ભાણેજો ભેગા હા હાલ હાલ ભેગા. મારેથી 6 મહિના મોટો છે, મારે 6 મહિના મોટું છે. ખૂબ ખૂબ આશીર્વાદ તો આપો વડીલોને. આ એમ હવે જે 2 નંબર છે ને એ સગુણાબેન ને ડાલીબાઈ અને લેડીઝ ફર્સ્ટ છે પાકીટ. માણસને મને ઘરોને આપી દેજો. હા પણ એક શરત, એમને લાગે તો પાકીટ ભરીને આપવાની છે, એમને એમ નહીં. જ્યારે લેજો ત્યારે ભરીને લેજો. વન 181 કહીને ગયા છે. વિનોદભાઈ છાડવા અહીંયા આવી જાય. હા આવી ગયા છે. દર ગુરુવારે ત્યાં આવે છે દર્શન કરવા માટે. વાહ, આ નંબર તો મારો જ છે. 227 227. વાહ, ચાલો અહીંયા હાશકારો થયો. આપણે પાકીટમાં પૈસા નાખવાના નથી. રમેશભાઈ સોની એક કિંમતી વસ્તુ છે, 3.5 રૂપિયા. જેને પણ મળે, ખરેખર રામાપીના અમે તો બધા ભક્તિ કરી છે, પણ તમે રામાપીના નામનું ધૂપ કરી અને ગળામાં મૂકજો. પછી મારો વાલો ધણી શું કરે તો એમને ખબર, મને ખબર નહીં. આ શ્રદ્ધાથી કરજો. આજે રમેશભાઈ ધણી બાવાના જે ભગત મેન કહેવાય, બધા એક જ છે, 12 બીજના ધણી. તે 3.5 રૂપિયા નંબર કાઢશે અને જેને આપી એને પગે પડજો, આશીર્વાદ લેજો ને 3.5 રૂપિયા તમારા ગળામાં મૂકજો. ચાલો, મેલ કે ફિમેલ? ફિમેલ ખરેખર આપી દઈશું. ત્યાં જાય છે નંબર 320 320 નંબર. વાહ, શું ભવિષ્યવાણી છે તમારા બધાની. સૌને સાષ્ટાંગ નમસ્કાર મારા. શશાંક તલકભાઈ છે અહીંયા, સિલ્વર કેટરસ વાળા. તલકભાઈને, અરે શશાંકભાઈને બોલાવવાના છે તમારી જોડે.
લઈને આવજો એમને ગમે તેમ કરીને. એવું તો બે મજબૂત માણસને લઈ જજો. અને ચંપલવાળાને પણ બોલાવવાના છે. અને પુષ્પાબેન ભાઈંદરવાળા પણ અહીં આવી જાય. એક મિનિટ પુષ્પાબેન, જો આ પુષ્પાબેન જેમ અમે લોકો ભક્તિ કરીએ છીએ, વિનોદભાઈ, રમેશભાઈ, ચંદુભાઈ ડોંબિવલી, તેવી રીતે એક બેન એક એવી ભક્તિ કરે છે રામાપીરની, પ્રસાદ કરે છે અને 600-700 વ્યક્તિઓ ત્યાં પધારે છે. તો એમને આપણા આશીર્વાદ આપો કે એમની ભક્તિ ચાલુ રહે. અને એને પ્રસાદમાં માતાજીની સારી આપીએ છીએ અમે લોકો. ભાઈ આપણા પગની શોભા જે તમે બધા નીચે ઉતારીને આવ્યા છો એ વ્યક્તિનું અહીં સન્માન થાય છે. આવું તો લગભગ ક્યાં થતું નહીં હોય. थैंक यू सर. क्या नाम है आपका? मेरा नाम भूषण है. भूषण, हाँ सर. आपको यहाँ सम्मानित किया जाता है आज. थैंक यू सर. किधर किया नहीं गया, पहली बार हो रहा है, इसके लिए थैंक यू. ચાલો સૌથી વધારે તાળીઓ એમના માટે, સૌથી વધારે. વાહ વાહ, આ જાઓ સેન્ટર में. સન્માન ચાલુ છે હજુ. શુક્રિયા. શશાંકભાઈ આગળ આવી જાય અને તલકભાઈ અહીંયા આગળ આવી જાય. એક કમ્પ્લેન આવી છે શશાંકભાઈની. હમણાં એક ભાઈ જમીને ગયા, ખ્યાલ છે તમને? એક રોહિતભાઈ કરીને આવેલા, અહીંયા આગળ આવજો. શશાંકભાઈ એટલે અમારા તલકભાઈના જમાઈ છે. કેટલા વર્ષ થયા શશાંકભાઈ? કે 11 વર્ષથી હમણાં તલકભાઈ સાથે બિઝનેસમાં જોઈન્ટ જ થઈ ગયા છે. કાંઈ પણ હું ફોન કરું એક જ થઈ જશે. તલકભાઈને કહું, તલકભાઈ હિસાબ તો કયો? નો હિસાબ, નો અકાઉન્ટ્સ. 18 જાન્યુઆરીનો હિસાબ હજી આપ્યું નથી, મેં પેકેટ મોકલાવી દીધું, એમને સ્વીકારી લીધું છે. આજનું બી જે પ્રોગ્રામનું છે હજી બોલ્યા નથી કાંઈ. એટલે તલકભાઈ તો સવાલ જ નથી. આપણે આટલા વર્ષોથી આપણા સાથે જોડેલા છે, એટલે જોરદાર તાળીઓ. અને શશાંકભાઈ એટલે આજની તારીખની અંદર લગભગ સમજો ને 12 મહિનાની અંદર મેં 20 થી 25 કામ એમને લોકોને આપું છું, મોટા નાના. હમણાં અઠવાડિયા પહેલાં મારું 1500 માણસનું રસોડો કોરા કેન્દ્રમાં હતું, જેમાં 7 લાઈવ કાઉન્ટર હતા, 8 જાતના ડેઝર્ટ હતા અને બીજી બધી આઈટમ હતી. રાતના 2 વાગ્યા સુધી આ બંને લોકો લાસ્ટ સુધી અમારા સાથે ને સાથે જ હતા. એટલે આ શશાંકભાઈને ખાસ એ નથી આવતા, જનરલી આવતા નથી ઉપર, એમને બીજી રીતે મેં બોલાવ્યું છે ઉપર. એટલે શશાંકભાઈ આવ્યા છે. એટલે આજે આપણે શશાંકભાઈનું બહુમાન કરવાનું છે અહીંયા. બાપાના આશીર્વાદ છે ભાઈ. આ વખત કોને મળે છે? વખત નસીબવાળાને મળે છે ભાઈ. હા,